ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે, છોડમાં રણછોડ. ધાર્મિક, આયુર્વેદિક અને પ્રેમનું પ્રતીક એટલે મા તુલસી. 25 ડિસેમ્બરના રોજ વિશ્વ તુલસી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ તુલસી સૌથી શ્રેષ્ઠ છે, કેમ કૃષ્ણના ભોગમાં તુલસી જરૂરી છે અને તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ. તુલસી સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. એક દંતકથા અનુસાર તુલસી નામની એક ગોપી હતી. તે કૃષ્ણના જાપમાં એટલી મશગુલ થઈ ગઈ કે તેનો વર્ણ પણ શ્યામ વર્ણ થઈ ગયો. આ જોઈને રાધા રાણીને ન ગમ્યું અને તેમણે તુલસીને છોડ બની જવાનો શ્રાપ આપ્યો. પરંતુ ભક્તિનો કેવો અદ્ભુત મહિમા! જે તુલસી કૃષ્ણને ક્યારેક ક્યારેક જ મળતી હતી, હવે તે તુલસી કૃષ્ણના ગળામાં માળા બનીને અને તેમના ભોગમાં રહીને 24 કલાક તેમની સાથે રહે છે. બીજી કથા અનુસાર જલંધર નામનો એક રાક્ષસ હતો. તેની પત્ની હતી વૃંદા. વૃંદાના પતિત્વના તપના કારણે જલંધર અજય હતો. પરંતુ ભગવાન વિષ્ણુએ છલ કરીને વૃંદાનું પતિત્વ તોડ્યું. ત્યારબાદ વૃંદાની રાખમાંથી જે છોડ ઉત્પન્ન થયો તે છે તુલસી. ભગવાન વિષ્ણુએ હંમેશા તેને તેમની પૂજામાં સામેલ રહેવાનો વરદાન આપ્યું. ત્રીજી કથા અનુસાર જ્યારે સુભદ્રા અને રૂકમણીએ શ્રી કૃષ્ણને સોનાથી તોલવાની શરત મૂકી, ત્યારે રૂકમણીએ માત્ર એક તુલસીના પાનથી ત્રાજવું પોતાની તરફ ઝુકાવી દીધું. આને જ કહેવાય શ્રદ્ધામાં કેટલી તાકાત છે. તુલસીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ? સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તુલસીના ક્યારામાં શુદ્ધ જળ અર્પણ કરો. માતા તુલસીને સિંદૂર ચઢાવો. લાલ કે ગુલાબી ફૂલ અર્પણ કરો. શિયાળો છે તો ઠંડીથી બચવા માટે માતાને લાલ ચુંદડી જરૂર ઓઢાડો. ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો. તુલસી સ્તોત્રનો પાઠ આજે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂજાની સાથે સાથે તુલસી એક શક્તિશાળી ઔષધિ પણ છે. પણ શું તમે જાણો છો કે તુલસી તમારા ઘરની ગરીબી પણ દૂર કરી શકે છે? જો તમારા ઘરમાં ધન ધાન્યની અછત હોય તો તુલસીના બીજ એટલે કે માંજરને લાલ કપડામાં બાંધીને તિજોરીના મૂકવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે. ગંગાજળમાં તુલસીના માંજરને મિક્સ કરીને આખા ઘરમાં છાંટવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે. આજના આધુનિક યુગમાં આપણે વેસ્ટર્ન કલ્ચર પાછળ દોડી રહ્યા છીએ, પણ વિચાર કરો કે તુલસી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગુણકારી છે. તુલસી ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત છે. તે હવાને શુદ્ધ કરે છે. એટલે જ દરેક આંગણામાં તુલસી હોવી જરૂરી છે. પશુ, પક્ષી અને પ્રકૃતિની જાળવણી એ જ આપણો ધર્મ છે. આજે સંકલ્પ કરીએ કે આપણે માત્ર પૂજા જ નહીં કરીએ પણ પ્રકૃતિનું પણ જતન કરીશું. તો મિત્રો, આજે વિશ્વ તુલસી દિવસના દિવસે તમે પણ શ્રદ્ધાપૂર્વક મા તુલસીનું પૂજન કરો.